મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજની વાત કરીએ. આજનું પંચાંગ તો 8/11/2025 આજે શનિવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માસ કૃષ્ણ પક્ષ ષષ્ઠી ચતુર્થી મિત્રો 7:34 સુધી તૃતીયા, પછી ચતુર્થી ચાલુ થશે. આજે શિવ યોગ ભાવ કરણ મૃગશીર્ષા નક્ષત્ર. આજના ચંદ્રમાં વૃષભ રાશિમાં રહેશે 11:15 સુધી, પછી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આજનું સૂર્યનો ઉદય 6:37, સૂર્યનો અસ્ત 5:31 અને આજના અભિજીત મુહૂર્ત 11:42 થી 12:26 સુધી. આજના રાહુકાળ 9:21 થી 10:42 સુધી. મિત્રો, આજે જન્મેલા જાતકો 11:15 સુધી વૃષભ રાશિમાં જેમનો જન્મ થાય તેને બ વ ઉ ઉપર નામકરણ કરી શકાય, અને 11:15 થી પછીનો જેનો જન્મ થાય તેને મિથુન રાશિમાં ક છ ગ ઉપર નામકરણ કરી શકાય. મિત્રો, આજે જન્મેલા જાતકોને દરેકને મારા ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. તો વૃષભ રાશિમાં ચંદ્ર મહારાજ પરિભ્રમણ કરી રહ્યા છે. કર્ક રાશિમાં ગુરુદેવ, સિંહ રાશિમાં કેતુ મહારાજ ને તુલા રાશિમાં શુક્ર અને સૂર્યદેવની યુતિ, વૃશ્ચિક રાશિમાં મંગળ અને બુધની યુતિ, અને રાહુ મહારાજ કુંભ રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિ મીન રાશિમાં શનિદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર, અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે એક નાનકડી ટિપ્સ આપના માટે શુભ ફળદાયી પ્રાપ્ત થાય તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, જે જાતકો માનસિક રોગી હોય, સાયટિકાના બાબતો જેના મગજમાં રહેલી હોય, મિત્રો, જે જાતકોને માનસિક રોગોથી પીડાતા હોય, મન ઉપર શનિ ચંદ્રનો વિષયોગ બનેલો હોય, રાત્રે નિંદ્રા અવસ્થા આવે ને નેગેટિવ ઇફેક્ટો આવતી હોય, દરેક જાતકોએ, જે જાતકોને આ પ્રકારની બીમારી હોય કે આ પ્રકારની બાબતો બનતી હોય, રાત્રે સપનાની અંદર ખોટા સપનો નેગેટિવિટી આવતી હોય અને સપનામાંથી અડધી ઊંઘમાં જાગી જવું પડતું હોય, તેવા જાતકોએ કયા નાના મોટા ઉપાયો કરવા અને આ બાબતમાંથી નિરાકરણ લાવવું. મિત્રો, જે જાતકોને માનસિક બીમારી અતિ વિશેષ પ્રકારની હોય તો એક લીલા કપડાની અંદર લીલું કપડું લેવાનું અને લીલા કપડામાં વરિયાળી 125 ગ્રામ વરિયાળી એક નાનકડી પોટલી બનાવવાની અને તેને બધી બાજુથી સિલાઈથી સીવી નાખવાની, અને આ પોટલી જે તે જાતકના બાબતો બનેલી હોય, જેને માનસિક રોગી હોય, સાયક્રેટિસ્ટની બીમારી હોય, તેવા જાતકોના તકિયા નીચે મૂકી દેવાની, અને 11 દિવસનો આ પ્રયોગ તમે કરો. માનસિક રોગોથી પીડાતા, મનમાં નેગેટિવિટી આવતી, અડધી રાત્રે ઊંઘમાંથી જાગી જવું, અને આ 125 ગ્રામ વરિયાળીની પોટલી બનાવી અને તકિયા નીચે મૂકી સુવાથી માનસિક રોગીના બીમારીની અંદર જે પણ પ્રશ્ન હશે તેનું નિરાકરણ આવશે. મિત્રો, વરિયાળી એટલે બુધ અને લીલું કપડું એટલે પણ બુધ. તો જેને બુદ્ધિની ક્ષમતામાં તકલીફો પડતી હોય તેવા જાતકોએ આ બધા પ્રયોગો કરી શકાય, અને આવા પ્રયોગો કરવાથી તમારા જીવનમાં 100% સમૃદ્ધિ પ્રાપ્ત કરશો. મિત્રો, આ હતી આજની એક નાનકડી ટિપ્સ, અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મિત્રો, દરેક મેષ રાશિથી લગીને મીન રાશિના જાતકોએ દરેક ગ્રહોની જે રાશિ પ્રમાણે ગ્રહ ગોચર ચાલતું હોય તે પ્રમાણે તમે તેના મંત્રોચ્ચાર કરો. 11, 21 કે 51 કે 108, અથવા તમે જે કોઈ ગ્રહ દેવતાની ગ્રહ ગોચર ચાલતું હોય તેવા ગ્રહ દેવતાની દાન કરો, આરાધના કરો કે ઉપાસના કરો.
નાનકડો સમય આપના માટે એક દિવસ એવો આવી જાય કે જે અમુક સમયે જન્મ મરણ વચ્ચે ઝોલા ખાતા હોય, અમુક સમયે માણસને શું કરવું, પૃથ્વી ફાટી જાય તો જમીન આપણને સમાવી દે તેવી ઘટનાઓ બનતી હોય છે. તો મિત્રો, દરેકના જીવનમાં આવા પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેના માટે આ નાનકડા મંત્રો આપના માટે 100% પ્રભાવિતતા પ્રાપ્ત કરશે. માત્ર કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરવાથી તમારા જીવનમાં જે પરિવર્તન અને જે શુભતા પ્રાપ્ત થશે આપે વિચાર્યું પણ નહીં હોય. એક ગાયને ઘાસચારો નાખવાથી તમારા જીવનમાં શું પરિવર્તન આવશે તે પણ આપે વિચાર્યું નહીં હોય. સવારે પ્રભાત પોરમાં ચકલાને ચણ નાખવાથી શું પરિવર્તન આવશે તે પણ આપે વિચાર્યું નહીં હોય. મિત્રો, આ નાનકડા પ્રયોગો કરો, નાનકડું દાન કરો ને આપના જીવનમાં સુખ, શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. તો મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ. આજે મેષ રાશિ. મેષ રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે તેની આપણે ચર્ચા કરીએ. તો મેષ રાશિના જાતકો એટલે કે અલહી નામ ઉપર આવતા દરેક વાલા જાતકોને આજનો દિવસ કેવો રહેશે તેની આપણે ચર્ચા કરીએ. તો મેષ રાશિના જાતકોને આજના દિવસમાં ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવથી 11-15 પછી મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે. આજે તમારી વાણીમાં સંયમતા આવશે. વાણીમાં મીઠાશ આવવાથી કુટુંબની અંદર અને વ્હીલ વારસો પ્રોપર્ટીના લાભ મળવાના. મેષ રાશિના જાતકોનો ગુસ્સો આજે થોડોક આક્રમકતા ભર્યો રહેશે. એકંદરે આજનો દિવસ આપના માટે શુભ ફળદાયી પ્રાપ્ત થાય. બેંકમાં બેલેન્સ વધવાના યોગ પણ કરી શકાય છે. ઘણા ટાઈમથી તમે કોઈકને નાણાં ઉછીના કે ઉધાર આપેલા હોય તે પરત આવવાથી તમારા બેંકમાં બેલેન્સ વધવાના યોગ પણ બને છે. સ્થાયી સંપત્તિમાં વધારો થાય. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખને લગતા કાર્યો પણ આપ કરી શકો છો. દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. તો આજના દિવસે તમારે કુળદેવીની એક માળા કરવાને હોમ કુળદેવતા ભ્યો નમઃ ને એક માળા કરો. અને આજના દિવસમાં તુલસીના ક્યારામાં એક દીપક પ્રજ્વલિત કરી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોનું બ વ ઉપર નામકરણ જે જાતકોનું આવતું હોય તેવા જાતકોએ વૃષભ રાશિ સમજવી અને આ બ વ નામ પર આવનારા દરેક જાતકોએ આ પ્રમાણે આજનો દિવસ રહેશે. તો વૃષભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા દરેક પરાક્રમો અને દરેક સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત થવાની. આજના દિવસમાં ધનની બાબતોમાં તમારું મન એકાગ્રતા બનશે. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાત તેવો આપનો દિવસ રહેશે. આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે પણ આજનો દિવસ સુમેળ પડ્યો રહેવાનો. આ આખા દિવસ દરમિયાન આનંદિત વાતાવરણ બની રહે. તમારા શરીર ઉપર, તમારા કપડા ઉપર સુખડનું અત્તર લગાવી અને આજનો દિવસ સુગંધિત બનાવો અને સાથે હનુમાન ચાલીસાના પાઠ આપના માટે કારગર બની રહેશે. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. ક છ ગ નું નામ ઉપર આવતા આ દરેક વાલા જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. તો મિથુન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો 12મા સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ જે 11-15 પછી લગ્નમાં આવશે. તો આજનો દિવસ મધ્યમતા પ્રાપ્ત કરશે. ખર્ચ પણ બતાવશે અને ઇન્કમ પણ બતાવશે. ખોટા ખર્ચામાં નહીં પડવું. વગર વિચારેલા ખર્ચા, વગર વિચારેલા શબ્દો તીર કમાનથી છૂટી જાય પછી પરત ના આવે તેમ તમારા જીભમાંથી નીકળે એક શબ્દો તે પણ કોઈકને એવા તીર જેવા વાગે જેના કારણે તમારા સંબંધોમાં કટુતા આવે. તો મિત્રો, આજનો દિવસમાં બોલવા ઉપર તો કંટ્રોલ લેવાનો, સાથે સાથે તમારા નોકરી ધંધાના દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. વિજાતીય પાત્ર અને વિદેશના દરેક લગતા ધંધામાં આજે સફળતા પ્રાપ્ત થશે. તો મિત્રો, મિથુન રાશિના જાતકોએ આજે ગાયને લીલો ઘાસચારો આપી અને હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને હ અને ડ ઉપર નામ આવતા દરેક વાલા જાતકોએ આજના દિવસમાં લાભની બાબતો વિશેષ બનવાની. આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા લોટરીમાં લાભ. એકંદરે આજના દિવસમાં જે જાતકો પ્રેમી યુગલો હોય તેવા જાતકોએ પ્રેમમાં એક નવું પુષ્પ ખીલિત થવાનું. ઘણા સમયથી તમારા વિલંબિત પડેલા કાર્યમાં આજે રૂકાવટ આવેલી હોય તો તેમાં સફળતા પ્રાપ્ત થાય. બપોર પછીનો દિવસ આપના માટે માનસિક ટેન્શનોથી, લાગણીઓથી ભરેલો રહેવાનો, પણ એકંદરે આ સમયગાળો આપના માટે શુભ ફળને પ્રાપ્ત કરશે. લોભે લાલચ ના જાય તેવું વિચારજો. શેર સટ્ટા લોટરીમાં એક વખત
તમને લાભ મળે તો તેમાં તમે બંધ કરી અને આગળ વધવાના પ્રયત્નો કરજો. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા, સાથે હોમ શમ શનિશ્ચરાયના પણ મંત્ર કરવા અને કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો જેનો મ અને ટ ઉપર નામ આવતું હોય તેવા જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તો સિંહ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા પોપ્યુલર બનવા માટેનો સમય આજનો સફળતાવાળો પ્રાપ્ત થાય. સિંહ રાશિના જાતકોને મોટિવેટ કરવા માટે આજનો દિવસ સફળતાવાળો બની રહે. આજે લાભની બાબતો પણ રહેવાની, સાથે મકાન સુખ, વાહન સુખના દરેક બાબતોમાં કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. આજે તમારા સ્નેહીજનો અને પબ્લિસિટીના કાર્યો, જે જાતકો પબ્લિક પ્લેસમાં કામ કરતા હોય તેવા જાતકોએ આજનો દિવસ સફળતાવાળો બનવાનો. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ ઓમ ગૃણી સૂર્યાય નમઃના મંત્ર કરી સાથે ગણપતિની આરાધના કરવી અને ગણપતિના મંદિરે જઈ અને બુંદીનો પ્રસાદ અર્પણ કરવો. મિત્રો, સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. પ-ઠ-ણ ઉપર નામ આવતા દરેક વાલા જાતકોને આજનો દિવસ કેવો રહેશે? તો ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે ભાગ્યની ઉન્નતિ થાય, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય, ઇન્કમ પણ એટલા જ પ્રમાણમાં રહેવાની અને જાવક પણ એટલા પ્રમાણમાં રહેવાની. તમારા દરેક પરાક્રમનું સાહસ અને સિદ્ધિનું પ્રાપ્ત થાય. આ સમય દરમિયાન તમારે ખોટા સાહસોમાં નહીં પડવાનું. કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચારવાનું. આજે તમારે કોઈ ડોક્યુમેન્ટલ કામ કરવા હોય તો વિચારવાનું. ખોટા તમારી કોઈ વગર વિચારેલા કાર્યોમાં તમારી પોતાની સિગ્નેચર ન થાય, જેના કારણે ભવિષ્યમાં તમને પસ્તાવાનો વારો ન આવે. તો આજે કન્યા રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા, તુલસીના 11 પાન લઈ શિવજીના મંદિરે જઈ અને હોમ નમઃ શિવાય સાથે ઓમ વિષ્ણવે નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. ર અને ત પર નામ આવતા તુલા રાશિના જાતકોએ આજનો દિવસ કેવો રહેશે? તો અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ વાયરલ ઇન્ફેક્શનથી તો સાચવવું, પડવા વાગવાના યોગ. આજે તુલા રાશિના જાતકોએ વિજાતીય પાત્રમાં તમારી માન પ્રતિષ્ઠા ન થાય તેની કાળજી લેવી. જે જાતકો નિર્વ્યન અથવા થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા હોય તેવા જાતકો આજે ખાવા પીવામાં કાળજી લેવી. આજના દિવસમાં તમારા કર્મનું ફળ આજે તમને મળવાનું નહીં. તમારા કર્મ કરશો પણ ફળમાં વિલંબિત થવાનું. રાજકીય ક્ષેત્ર અથવા સરકારી ક્ષેત્રે જે જાતકો કાર્ય કરતા હોય તેવા જાતકો આજે ખૂબ વિચારીને કાર્યો કરવા. તમારા ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવી. આજે તમારા શરીર ઉપર ગુલાબનું અત્તર નાખી અને કોઈ પણ અધિકારીને મળવાથી તમે પ્રભાવિતતા બનશો. અને આજના દિવસમાં તમારે દુર્ગા માતાના મંદિરે જઈને ઓમ દુર્ગાય નમઃ કરીને એક ગુલાબનું પુષ્પ અર્પણ કરવું. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો ન અને ય ઉપર નામ આવતા વૃશ્ચિક રાશિના દરેક જાતકોને આજનો દિવસ કેવો રહેશે? તો સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થશે. 12મા સ્થાનના માલિક અને ભાગ્યસ્થાનના માલિક જ્યારે 12મા અને તુલા રાશિમાં જ્યારે વૃષભ રાશિમાં પરિભ્રમણ કરતા હોય તો શુક્રની રાશિ એટલે તુલા રાશિ અને વૃષભની રાશિ પણ તુલા રાશિ. મિત્રો, પ્રેમમાં પ્રભુતા આવશે. શુક્ર ચંદ્રનું જ્યારે કોમ્બિનેશન થતું ત્યારે તમારા પ્રેમમાં પ્રભુતા આવે. પતિ પત્નીના સંબંધો તો ખરા, બીજા કોઈ તમારા કોઈ આડા વિજાતીય પાત્રના સંબંધો ચાલતા તેમાં તમારે સાચવવાનું. માન હાનિ ન થાય તેની કાળજી લેવી. આજે વૃશ્ચિક રાશિના જાતકોએ તમારી માનહાનિ, પદ પ્રતિષ્ઠામાં ખોટું, સ્ત્રી જાતકોથી થોડુંક દૂર રહેવું. પત્નીના સંબંધોમાં વિકાસ થાય પણ વિજાતીય પાત્રમાં તમારે ખૂબ સાચવીને દરેક કાર્યો કરવા. તો મિત્રો, આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના 3 પાઠ કરવા, સાથે કુળદેવીની એક માળા કરવી અને ગાયને લીલો ઘાસ ચરાવવો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ ફ ઉપર નામ આવતા દરેક વાલા જાતકોને આજનો દિવસ કેવો? તો દરેક ધન રાશિના જાતકોએ આજે નાણાકીય થોડીક તકલીફોને બાદ કરતા આજનો દિવસ સફળતાવાળો બનવાનો. ગુપ્ત મંત્ર, ગુપ્ત શત્રુઓથી આજે તમારે ધ્યાન દેવાનું. તમારા શત્રુઓના હાથ હેઠા પડતે મોસાળ પક્ષી કંઈક સારા સમાચાર વિજયથી પાત્ર સાથે થાય. આજે વિદેશના લગતા દરેક કાર્યો કરી શકો. દરિયા પારની કે નદી પારની કોઈક મુસાફરી કરતા હોય તેમાં સાચવવું. આજના દિવસમાં દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરવા માટે ધન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિએ નમઃના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની.
ખ અને જ ઉપર નામ આવતા મકર રાશિના જાતકોએ આજના દિવસમાં વિદ્યાર્થી વર્ગને શુભતા પ્રાપ્ત થાય, જ્ઞાનમાં વધારો થાય, તમારા જ્ઞાનમાં અને વાણીમાં વધારો થવાના કારણે તમારી બુદ્ધિમત્તા કોઈક જગ્યાએ તમે સાબિત કરી શકો છો. તમારા બુદ્ધિનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે તમે સાબિત કરશો. અને આજના દિવસમાં દરેક કાર્ય સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ શમ શનિચરાયના મંત્ર કરવા, હનુમાન ચાલીસાના પાઠ કરવા, કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ગ છ ગ ઉપર નામ આવતા દરેક જાતકોને આજે ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે મન અને આત્માથી કરેલા દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થવાના, ભાગ્યની ઉન્નતિ થાય, ભાગ્યની સફળતા થવાના કારણે દરેક કાર્યો છે. પિતાના આગમનથી તમારા દરેક કાર્યો સફળતા પ્રાપ્ત. માતા પિતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિ એટલે દ છ ઉપર નામ આવતા દરેક જાતકોને આજના દિવસમાં ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા દરેક સાહસ અને પરાક્રમમાં વધારો થવાનો. આજના દિવસમાં દરેક કાર્યો સફળતા થાય. પ્રેમમાં તમે સાહસ કરવાના, પ્રેમી યુગલો આજે લગ્નમાં તબદીલ થાય. તો આજે મીન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિ નમઃ સાથે શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.